પાર્ટીનો આયાત જકાતને લઈ ઉગ્ર વિરોધ, ટ્રમ્પના પુતળાને ઢસડાવવામાં આવ્યું। અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલી આયાત જકાતના વિરોધમાં આમ આદમી પાર્ટીના ભાવનગર શહેર સંગઠન દ્વારા શુક્રવારે ઘોઘા ગેટ સર્કલ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પક્ષના કાર્યકરોએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુતળાને રસ્તા પર ઢસડીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। આ દેખાવો અમેરિકાની આર્થિક નીતિઓ સામે કરવામાં આવ્યા હતા, જેનો હેતુ ભારતની આર્થિક સદ્ધરતાને નબળી પાડવાનો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। આ વિરોધ પ્રદર્શન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અભિયાનનો એક ભાગ છે। પક્ષના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય અરવિંદ કેજરીવાલે તાજેતરમાં કેન્દ્ર સરકારની વ્યાપાર નીતિઓની ટીકા કરી હતી અને અમેરિકાથી આયાત થતા કપાસ પરની જકાત માફીના નિર્ણયને ભારતીય ખેડૂતો માટે નુકસાનકારક ગણાવ્યો હતો। તેમણે માંગ કરી હતી કે જો અમેરિકા ભારતીય યુવાનો ઉત્પાદનો પર 50% જકાત લાદી શકે છે તો ભારતે પણ વળતા જવાબમાં અમેરિકી વસ્તુઓ પર 100% જકાત લાદવી જોઈએ। આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં મુદ્દે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવાની જાહેરાત કરી છે, જેની શરૂઆત ભાવનગરથી કરવામાં આવી છે। પક્ષનું માનવું છે કે કેન્દ્ર સરકારે અમેરિકાના દબાણ સામે ઝૂકવું ન જોઈએ અને દેશના આર્થિક હિતોના રક્ષણ માટે કડક પગલાં ભરવા જોઈએ। આવા દેખાવો દ્વારા પાર્ટીએ કેન્દ્ર સરકાર પર દબાણ લાવીને પોતાની નીતિઓ બદલ આહ્વાન કર્યું છે।